અમદાવાદની વધુ એક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। પ્રાપ્ત માહિતી અનુસાર બોપલની દિવ્યજ્યોત સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી અને ઈમેલમાં હૈદરાબાદમાં બનેલી રેપની ઘટનાના ન્યાય માટે ઈમેલ કરાયો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેના પગલે પોલીસે મોડી સાંજ સુધી તપાસ હાથ ધરી હતી, પરંતુ તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી। અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેનની ક્રેશ સાઇટ પરથી હૈયું હચમચાવી નાખે તેવા મૃતદેહો મળ્યા હતા, ત્યારે હવે અહીંથી કિંમતી સામગ્રી મળી રહી છે, જેમાં અત્યાર સુધીમાં અડધા બળી ગયેલા પાસપોર્ટ, 15 લાખ કિંમતની ભારતીય તથા વિદેશી કરન્સી, 80 લાખના દાગીના તેમજ ઘડિયાળ મળીને લાખોનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। ક્રેશ સાઇટનો હવાલો હવે એરોપ્લેન એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ સંભાળ્યો છે, ત્યારે જેમ જેમ અહીંથી મુસાફરોનો સામાન મળી રહ્યો છે તેમ તેમ મેઘાણીનગર પોલીસ સ્ટેશન ખાતે જમા કરવામાં આવી રહ્યો છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રાજસ્થાનથી ટ્રકમાં બિરલા પુટ્ટીની 900 થેલીમાં છુપાવીને હાથીજણ લઈ જવાતી વિદેશી દારૂની 4246 બોટલ પકડી પાડી છે, જેમાં બિરલા પુટ્ટીના એક ફેરા સાથે રાજસ્થાનથી દારૂ લાવવાના ફેરાના ડ્રાઈવરને 15,000 રૂપિયા આપવામાં આવતા હતા, ત્યારે પોલીસે બાતમીના આધારે દારૂનો જથ્થો હાથીજણના બુટલેગર સુધી પહોંચે તે પહેલાં જ વસ્ત્રાલ રિંગ રોડ પરથી આ ટ્રકને ઝડપી લઈ વિદેશી દારૂની 4246 બોટલ કબજે કરી ટ્રક ડ્રાઈવર સદ્દામ હુસેન મંસૂરીની ધરપકડ કરી હતી।